અત્યારે જીટીવીનું ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હું છું રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ રિપોર્ટર ભચાઉ. ત્યારે કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લુણવા ગામે ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં ખાસ કરીને આપણે જાણીશું કે સરપંચ પાસે મુલાકાત લેશું, પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ વિદ્યાર્થીઓ પાસે આપણે જનરલ નોલેજ લેશું, તેમજ ખાસ કરીને જે ખેતી લાયક જે ખેડૂતો છે તેમના પાસે મુલાકાત લેશું અને ખાસ કરીને વિસ્તૃત જાણકારી મેળવશું. લુણવા ગામમાં સરપંચ દ્વારા કેવું વિકાસના કામો કરવામાં આવ્યા, ખેડૂતોને શું સુવિધા મળી છે, ત્યારે ગામની જનતા પાસે જાણશું કે શું શું કામો કરવામાં આવ્યા, શું વિકાસના કામો આગળમાં ગામી સરપંચ દ્વારા થઈ રહ્યા છે. તો સરપંચ પાસે વિસ્તૃત માહિતી લેશું, આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેશું, તેમજ આ વિસ્તૃત ઝીરો રિપોર્ટમાં જાણકારી આપણે મેળવશું. અત્યારે ખાસ કરીને જીટીવીના ઝીરો રિપોર્ટમાં ભચાઉ તાલુકાના લુણવા ગામના પ્રથમ મહિલા સરપંચ શ્રી રેખાબેન આપણે ઉપસ્થિત છે. તેમના નિવાસસ્થાને એમના પાસેથી આપણે મુલાકાત લઈશું કે લુણવા ગામમાં શું શું વિકાસના કામો કર્યા. આપનું નામ જણાવશો? મારું નામ કાનાભાઈ બચુભાઈ આહિર છે તથા મારા ધર્મપત્ની રેખાબેન કાનાભાઈ સાંગા, તે અત્યારે લુણવા ગામના સરપંચ છે. અને સરપંચ ખાસ કરીને જે આપણે પ્રથમ મહિલા જ્યારે લુણવા ગામમાં આપણે બિનહરીફ જે વરણી થઈ છે અને એના ગામમાં શું શું વિકાસના કામો કરવામાં આવ્યા? વિકાસની વાત કરું તો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે પૂરા દેશની ચિંતા કરતા હોય અને એક નંબરની હરોળમાં જ્યારે ભારત દેશને લઈ જવા માંગતા હોય, ત્યારે એમની સરકારમાં આપણા ગુજરાતના રાજ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે ગુજરાતનો આટલો વિકાસ કરતા હોય, ત્યારે હું મારા ગામની વાત કરું તો મારા ગામની અંદર 2 વર્ષની અંદર અનેક વિકાસના કામો મેં કર્યા છે. સીસી રોડ છે, 2 બાજુ બાઉન્ડ્રી વોલ છે, લાઇટો છે, આંગણવાડી છે, પંચાયત છે, આરોગ્ય કેન્દ્ર છે, સ્કૂલના કામો છે. ખાસ કરીને સરપંચ આ ગામમાં કેટલી વસ્તી છે? ગામમાં વસ્તી અત્યારે કુલ 2128ની છે. ગામમાં કુદરતી જ્યારે આફત આવે છે ત્યારે ખાસ કરીને ગ્રામ પંચાયત તરીકે શું સવલત? ગ્રામ પંચાયતમાં જે સરકાર દ્વારા જે પણ લાભો આપવામાં આવતા હોય છે તે મેં દરેક ગ્રામજનોને સરકારના નિયમ અનુસાર અપાવ્યા છે. જે પ્રાથમિક શાળા છે, શિક્ષણ બાબતે શું શું તમારી કામગીરી રહી છે? શિક્ષણ બાબતે વાત કરું તો સ્કૂલની અંદર બાઉન્ડ્રી વોલ છે, આરો પ્લાન્ટ છે, કુલર છે, વિવિધ અનેક કામો છે. જ્યારે બાળકોને બેસવા માટે પ્રાર્થના હોલ છે, કોમ્પ્યુટર છે, અનેક સ્કૂલની અંદર કામ કરવામાં આવે છે. ખાસ કરીને જે ખેડૂતોનો છે પાક વીમાનો કે સબસિડી વિશે, એના વિશે સરકાર વિશે શું માહિતીગાર ગ્રામ પંચાયત દ્વારા મળે છે? સરકારમાંથી જ્યારે પણ અમને સૂચના આપવામાં આવે છે કે આ લાભો અમે ખેડૂતને આપવાના છે, ત્યારે જે એના ફોર્મની પ્રક્રિયા છે કે જે પણ લાભો મળતા હોય છે અમે ગ્રામને પહોંચાડીએ છીએ અને ગ્રામજનોને પૂરો લાભ અપાવીએ છીએ. સરપંચ, તમારી જે રાજકીય પક્ષમાં તમારે કયા પક્ષમાં પસંદગી રહેશે? મારો વાત કરું તો હું બીજેપીમાં સક્રિય છું અને સંપૂર્ણ લુણવા ગામ મારું બીજેપીમાં સક્રિય છે. ખાસ કરીને સરપંચ, જ્યારે ગામમાં અન્ય વસ્તી પણ આવેલી છે તો સ્વચ્છતા અભિયાન વિશે કોઈ કામગીરી, ખાસ કરીને સ્વચ્છતા અભિયાન વિશે? સ્વચ્છતા અભિયાનની વાત કરું તો સ્વચ્છતા માટે મેં ગામમાં સફાઈ કામદારો રાખેલા છે અને વિવિધ રીતે સફાઈ કામ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરું તો અત્યાર સુધી મેં 22 ફોર્મ ભરી અને સરકારને મૂકેલા છે. જ્યારે ત્યારે એ મંજૂર થઈ અને પ્રધાનમંત્રી આવાસો બનાવવામાં આવશે. મુખ્ય વસ્તી કોની છે? મુખ્ય વસ્તીમાં વાત કરું તો વધારે 50% આહિરોની વસ્તી છે, 40% કોલી, 20% રબારી છે અને 10% અન્ય
લુવાર છે, હરિજન છે, એની વસ્તી આવેલી છે. મતદાન કેટલું છે? લુણાની અંદર ટોટલ 1165નું મતદાન છે. આરોગ્ય છે, તો આરોગ્ય વિશે શું છે કામગીરી? આરોગ્ય વિશે વાત કરું તો ટૂંક સમયની અંદર જ પીએચસી સેન્ટરનું કામ ચાલુ છે અને સંપૂર્ણપણે 6 મહિનાની અંદર પીએચસી સેન્ટર લુણવા ગામની અંદર બની જશે. અત્યારે પીએચસીમાં બેન જે નિયુક્ત છે તે કાયમી ધોરણે સેવા આપે છે. જીટીવીની ટીમ ખાસ કરીને અત્યારે લુણવા ગામની ગ્રામ પંચાયતમાં આવી છે. ત્યારે તલાટી સાહેબ મંત્રી છે તેમને આપણે એમના પાસેથી જાણકારી લઈશું કે અહીંયા ગ્રામ પંચાયતમાં શું શું કામગીરી કરવામાં આવે છે. ખાસ કરીને સાહેબ તમારું નામ શું? પ્રદીપસિંહ રાઠોડ. ખેડૂતો માટે શું શું કામગીરી કરવામાં આવે છે ગ્રામ પંચાયતમાં? ખેડૂતો માટે 7/12 ને એવું તો ચાલુ જ છે અત્યારે, અને કૃષિ ઇનપુટ સાઈડની હમણાં જે કામગીરી પૂરી કરી સરકારની જે યોજના હતી, ત્યારબાદ હાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચાલુ થઈ છે, એની અત્યારે કામગીરી ચાલુ છે અત્યારે. અને ખાસ કરીને ગ્રામ પંચાયતમાં અન્ય કોઈ 7/12 કે આ કોઈ જે સરકારલક્ષી કોઈ પણ કામગીરી છે એના વિશે 7/12 ને એ તો ચાલુ છે, અને અત્યારે બધા ખેડૂતો પાસેથી ફોર્મ ને ડોક્યુમેન્ટ છે તે ઉઘરાઈને ઓનલાઈન અત્યારે અરજી અંદર કરવી છે અત્યારે. નર્મદા કેનાલ આવી રહી છે, જે લુણવાથી ટપ્પર ડેમ નજીક આવેલ છે, ત્યાંથી આ નર્મદા કેનાલ નીકળી રહી છે. ત્યારે બાજુની ખેતીની જમીન આવેલ છે, ત્યારે ખેડૂતો ખેતી કરી રહ્યા છે મશીન અને લાઇનથી. અને આપણા બાજુમાં ભાઈ આવેલ છે, ખેડૂત છે, તેમની પાછી આપણે જાણીશું કે નર્મદા કેનાલ આવવાથી ખેડૂતોને શું ફાયદો થઈ રહ્યો છે. ખાસ કરીને દીપકભાઈ, જ્યારે આ નર્મદા કેનાલ આવી છે તો આ નર્મદા કેનાલથી ખેડૂતોને શું શું ફાયદો થઈ રહ્યો છે? વાત કરું નર્મદા મૈયાની તો લુણવા ગામની બાજુમાંથી જ નીકળે છે, અને જે આજુબાજુના ખેડૂતો છે તેને અત્યારે ખૂબ ખાસ કરીને આ શિયાળુ પાક હોય તો તેમાં પાણી નર્મદામાંથી લઈ અને પિયત કરે છે, એટલે એક સારો એવો ફાયદો થયો છે. અને સારો કહેવાય કે પાણી મળી રહેશે ખેડૂતોને, પરંતુ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે એવી ક્યાંક ને ક્યાંક ખેડૂતોની પણ લાગણી છે.
અત્યારે હાલ લુણવા ગામના રામેશ્વર નગર જે ગામ આવેલ છે ત્યાં પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી રહી છે. જીટીવીના ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આપણે પ્રાથમિક શાળાના રામેશ્વરના આચાર્ય બેનશ્રી પાસે મુલાકાત લેશું. ભાઈ શિક્ષણ બાબતે શું છે અને છોકરાઓને કેવી રીતે અભ્યાસ કરવામાં તે આપણે વિસ્તૃત માહિતી તેમના પાસેથી લેશું. કેટલા શિક્ષકો છે મારી શાળામાં રામેશ્વરનગર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7 સુધી છે અને શાળાની હાલની રજીસ્ટર સંખ્યા 43 છે અને શાળાની અંદર અમે 4 શિક્ષકો છીએ જે મંજૂર મહેકમ પ્રમાણે પૂરેપૂરો સ્ટાફ છે. 2 લેડીઝ છે અને 2 જેન્ટ્સ. બરાબર. અહીંયા જે ખાસ કરીને શિક્ષણ છે ત્યાં સમિતિ એસએમસી સમિતિ એ શું કાર્ય કરી રહી છે? અમારી એસએમસી સમિતિ તો શાળાની અંદર દરેકે દરેક કાર્યક્રમમાં ભાગ લે છે અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો અમે એસએમસીને પહેલાં જાણ કરીએ છીએ અને એસએમસી અમારા દરેકે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરી દે છે. બેન, ખાસ કરીને જે સરકાર છે તે સરકાર તરફથી શિક્ષણ બાબતે શું કાર્ય કરવામાં આવે, વિશાળ માટે શું ગ્રાન્ટો આવે છે, કોઈ વિકાસ માટે? હા, વિકાસ માટે પણ શાળા વિકાસ અને શાળા રિપેરિંગ ગ્રાન્ટ આ વર્ષે જનરલ ગ્રાન્ટ ભેગી આવી હતી 12,500 અને એમાંથી અમે શાળાની અંદર કંઈ ફિટિંગ કરવાનું હોય કે કંઈ કોમ્પ્યુટરનો કે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ ગ્રાન્ટમાંથી અમે એનો ઉપયોગ કરીએ છીએ. સ્વચ્છતા ગ્રાન્ટ પણ આવે છે, ઇન્ટરનેટની પણ ગ્રાન્ટ આવે છે અને બાકી બીજી કોઈ નાની એવી પ્રવૃત્તિઓની પણ ગ્રાન્ટ આવે છે. ગ્રાન્ટ તેમજ સારી રીતે બધું. અને ખાસ કરીને બેન જે ગામના સરપંચ મહિલા એમના તરફથી તમને શું સહયોગ મળી રહ્યો છે? મહિલા સરપંચ તો બેન અહીંયા આવે છે અને એ કોઈ પણ પ્રશ્ન હોય તો એનો અમે સોલ્યુશન એમના જોડે માગીએ છીએ અને અમારું સોલ્યુશન પણ એ થઈ જાય છે. ક્યારેય પણ અમને એવો હકારાત્મક વલણ આપ્યું જ નથી કે આ કામ નહીં થઈ શકે એમ. જ્યારે પણ કોઈ પણ સ્કૂલની જ્યારે કોઈ ગ્રાન્ટ ઓછી હોય અને અમે માગણી કરી છે તો સરપંચશ્રી દ્વારા શાળાની અમારા ઘણી બધી જરૂરિયાતો પૂરી કરી છે. શાળાનો વરંડો પણ નાનો હતો અને એ પર વરંડો મોટો કરે એની કલર કામ કરાવરાયું. પછી હમણાં શેડની પણ વાત કરી જ છે, જો કે થઈ જાય તો સારું. રામેશ્વર પ્રાથમિક શાળામાં આવ્યા છે. રામેશ્વર પ્રાથમિક શાળામાં જે બાળકો છે તેમને આપણે ખાસ વિસ્તૃત જાણકારી લઈશું. તમને શિક્ષક દ્વારા શું ભણાવવામાં આવે છે તે ખાસ કરી. બેટા, તારું નામ શું? તો તમને અહીંયા શિક્ષણ કેવો મળી રહ્યો છે સાહેબો દ્વારા? મસ્ત મળી રહ્યું છે, સરસ. તો શું ભણાવવામાં આવે છે? પર્યાવરણ, ગુજરાતી, ગણિત, હિન્દી ને અંગ્રેજી. હા, તો ખાસ કરીને હું હવે તમને પ્રશ્ન પૂછીશ. આપણે આ બાળક પાસે જાણીશું કેવો શિક્ષણ તમને મળી રહ્યો છે. શું નામ? પરમાર પ્રવીણભાઈ રમેશભાઈ. કેટલા ધોરણ? 5 ધોરણ. હવે આમાં આ શું લખેલ છે? બાળ મિત્રો, દિવસ રાત અને ઋતુઓ. બાળ મિત્રો, આપણે રોજ સૂરજની ઉગતો અને આથમતો જોઈએ છીએ, પણ સૂરજને ઉગવાનો અને આથમવાનો રોજનો સમય સરખો હોતો નથી. અમને જૂન મહિનામાં મારું અવલોકન 1, સપ્ટેમ્બર મહિનામાં મારું અવલોકન 2, ડિસેમ્બર માસમાં મારું અવલોકન 3. ના, બરાબર. સારો એવો શિક્ષણ મળી રહ્યો છે. ત્યારે આપણે લુણવા પ્રાથમિક શાળાના આચાર્ય બેન છે એમની પાસેથી આપણે માહિતી માંગશું શિક્ષણ વિશે. બેન, તમારું નામ શું? પરમાર તરુણાબેન કુસાભાઈ. શું પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને શું જે આ એસએમસી સમિતિ દ્વારા પણ આમાં જે કાર્ય કરવામાં આવે છે તે જણાવશો? શાળાના બાળકો તો સૌપ્રથમ શાળામાં આવે એટલે પ્રાર્થનાને કરી એની અંદર સુવિચાર બોલે, ઘડિયા ગાન કરે, બાળકો જાણવા જેવું છે, પછી વાર્તા કરે, અભિનય ગીત કરે, એવું કાર્યક્રમ થાય છે. પછી તાસ પ્રમાણે બાળકોને અભ્યાસક્રમ પ્રમાણે ચલાવવામાં આવે છે ભણાવવાનું. ત્યારબાદ બપોરે મધ્યાહન ભોજન લઈને બાળકો. અને સ્કૂલમાં કેટલા છોકરા સંખ્યા છે અને કેટલા સાહેબો છે?
શાળાની અંદર 1 થી 8 ધોરણ ચાલે છે. એની અંદર 155 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં 6નું મેકમ છે શિક્ષકોનું અને 6 શિક્ષકો કામ કરે છે. અને ખાસ કરીને બેન જે સરકાર દ્વારા જે ગ્રાન્ટો આવે છે સફાઈ, એ યોગ્ય સફાઈ થાય છે કે માણસો કોઈ રાખેલ છે કે? હા, દર મહિને 1800 રૂપિયાની ગ્રાન્ટ આવે છે. તે ટોયલેટ બાથરૂમ સફાઈ કરવા માટે આવે છે. એમાંથી એક માણસ રોકેલા છે અને દરરોજ સફાઈ કરે છે. એક શાળામાં એસએમસી સમિતિ છે, તો એસએમસી સમિતિની ત્યાં મીટિંગ બોલાવવામાં આવે છે કે એસએમસી સભ્યો સિવાય તમને શું અહીંયા પ્રોત્સાહન મળે છે? હા, એસએમસી સભ્યો અમને પૂરેપૂરો સહકાર આપે છે. એસએમસી સભ્યોમાંથી અધ્યક્ષ છે, શિક્ષણ છે, સભ્યો જે જેન્ટ્સ છે, લેડીઝ છે, એ બધા શાળામાં આવે છે અને બાળકોનું પણ શૈક્ષણિક મૂલ્યાંકન કરે છે અને ભૌતિક સુવિધાઓ પણ પૂરી પાડે છે. લુણવા પ્રાથમિક શાળામાં 7 થી 8 ધોરણના બાળકો છે. તેમના પાસે આપણે જનરલ નોલેજ મેળવશું અને છોકરાઓને પૂછશું કે ભાઈ શું કેવી રીતના શિક્ષણ અપાય છે. તો આપણી સાથે આ છોકરો છે, એમને પૂછશું. તારું નામ શું? ઉમેશ, છાંગા ઉમેશ કાંજી. ઉમેશ, ખાસ કરીને અત્યારે દેશના જે વડાપ્રધાન છે એનું નામ શું છે? નરેન્દ્રભાઈ મોદી. નરેન્દ્રભાઈ મોદી. બરાબર, સરસ. સારો આ છોકરા જવાબ આપ્યો. હવે આપણે બીજા છોકરા પૂછશું. આપણે હવે છોકરીઓ છે તો છોકરી પાસે જાણશું કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે. આ છોકરી પાસે જવાબ આપીએ. શ્રી વિજયભાઈ રૂપાણી. બરાબર, સરસ. અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી છે. આપણે હવે ખાસ કરીને બીજી છોકરી પાસે આપણે પૂછશું કે આપણે રાષ્ટ્રગીત કયો છે? રાષ્ટ્રગીત જન ગણ મન. સરસ. આ આપણે અહીંયા લુણવા પ્રાથમિક શાળામાં સારો શિક્ષણ મળી રહ્યો છે, કેમ કે જે આપણે છોકરાઓને પૂછા કરી, છોકરી પૂછા કરી, એમને સરસ જવાબ આપ્યો છે. આપણે રાષ્ટ્ર પક્ષી શું છે? મોર. મોર. પછી હવે બીજા છોકરાને આપણે પૂછશું કે રાષ્ટ્ર પ્રાણી શું છે આપણા દેશનું? રાષ્ટ્ર પ્રાણી શું છે? વાઘ. હા, બરાબર, સરસ. આ જવાબ સાચો આપ્યો છે. ઝીરો ગ્રાઉન્ડ રિપોર્ટ છે જે જીટીવીનું ખાસ અહેવાલ છે. ત્યારે હવે ભચાઉ તાલુકાના લુણવા ગામ કોલી વસ્તી છે, ત્યારે મોટા લોકો પછીના યુવાનો પણ અહીંયા છે. તે આપણે એમની પાસે ખાસ જાણશું કે ભાઈ તમારી વસ્તીમાં શું શું સુવિધા સરપંચ દ્વારા કરવામાં આવી છે. નામ શું? મારું નામ સામજી. સામજીભાઈ, ખાસ કરીને જે આ વસ્તી છે અહીંયા વસ્તીમાં શું શું સરપંચ દ્વારા જે તમારે અહીંયા કામ કરવામાં આવે છે? લુણવા ગામની અંદરમાં એવી સુવિધા ગણીએ આપણે તો બાઉન્ડ્રી, હાઈવે રસ્તા, લાઇટ અને ગટર, બાથરૂમ. આ રેખાબેન જ્યાં સુધી સરપંચ બન્યા ત્યાં સુધી અમારે અહીંયા બહુ સુવિધા આવી ગઈ છે. અને આપણે કહીએ કે 7 પેઢીઓની કોઈ સરપંચ નથી બન્યો, જ્યાં સુધી આ સરપંચ આવ્યા છે બહુ અમને આનંદ છે. લુણવા ગામના યુવા સામજીભાઈ પર ખાસ જણાવ્યું કે સરપંચના સારા એવા વિકાસ કામો થઈ રહ્યા છે. આપણે ઉંમરવાળા લોકો છે પણ છે, તેમની પાસે આપણે મુલાકાત લેશું. તમારું નામ શું? અહીંયા તમને શું શું સુવિધા મળી રહી છે? છોકરો પણ એટલે કાંઈ સરપંચ દ્વારા તમને પ્રોત્સાહન સારો મળી રહ્યો છે? સરપંચ જે મહિલા છે અહીંયા લુણવા ગામના રેખાબેન કાનજીભાઈ, એના દ્વારા સારો વિકાસ થઈ રહ્યો છે લોકો પાસે. ખાસ કરીને આપણે બહેનો પણ છે, તો બહેનો પાસે ખાસ જાણીશું તમારી અહીંયા જે મહિલા સરપંચ છે રેખાબેન કાનજી, એમના દ્વારા તમને શું સમર્થન મળી રહ્યો છે, શું શું કામ કરવામાં આવ્યું? અમારે પેલું પાણી આવ્યું, પછી ગટર આવી, પછી રોડ બન્યો, પછી બાઉન્ડ્રી બનાવી. તો આ શૌચાલયની પણ સુવિધા કરેલ છે? બાથરૂમ. હા, તો ખાસ કરીને આ લોકો અહીંયા પણ વસ્તી ખાસ સરપંચના કામથી ઉત્સાહી છે અને યુવા લોકો મોટા અગ્રણીઓ છે તેમના દ્વારા ખાસ એવો મહિલા દ્વારા લુણવા ગામમાં વિકાસ થઈ રહ્યો છે. તેઓ આપણે આ કોલી સમાજની જે વસ્તી છે ત્યારે અહીંયા આવ્યા છે, ત્યારે બહુ સારો એવો મહિલા સરપંચનો કહેવામાં આવ્યો કે વિકાસના કામો કરવામાં આવ્યા છે. રાણાભાઈ આહિર, જીટીવી ન્યૂઝ, ભચાઉ, કચ્છ.